નમસ્કાર દોસ્તો, પ્રોજેક્શન્સ ઓફ લાઇન એના બીજા ભાગમાં આપનું સ્વાગત છે. આજના સેશનમાં આપણે જીટીયુની એક્ઝામમાં પૂછાયેલા પ્રોજેક્શન્સ ઓફ લાઇન એ પ્રોબ્લેમના સોલ્યુશન વિશે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે જે આગળનું જે રિવિઝન જે છે તમે કરી લો, ત્યાર પછી જ આ વિડીયો જોજો, નહીતર પછી બધું ઉપર થઈ જશે. કારણ કે એની અંદર બેઝિક કન્સેપ્ટ જે છે એ આપણે પહેલાં ચર્ચા કરેલા છે. આ સેકન્ડરી ઓબ્જેક્ટ્સ એટલે કે સેકન્ડ ટાઈપના પ્રોબ્લેમ જે જીટીયુની એક્ઝામમાં 7 માર્કમાં પૂછાયેલા છે એ આપણે સોલ્વ કરીએ છીએ. તો સૌથી પહેલાં જાન્યુઆરી 2020માંથી પૂછાયેલો પ્રોબ્લેમ જે ક્વેશ્ચન નંબર 3A 7 માર્કમાં પૂછાયેલો છે. એને ડેટા આવી રીતે આપેલો છે, જેને બ્રીફમાં આવી રીતે લખી શકાય. પોઈન્ટ A 15 mm બિલો HP અને above VP, અને પોઈન્ટ B આપેલું છે 50 mm બિલો HP એન્ડ 60 mm બિહાઇન્ડ VP. Distance between projection line is 45 mm and AB true length is 80 mm. જો આ ડેટા છે ને એમાં થોડુંક કન્ફ્યુઝન છે, કારણ કે ટ્રુ લેન્થ અને ડિસ્ટન્સ બિટવીન પ્રોજેક્શન લાઇન બે ડેટા આપવાની જરૂર નથી. એટલે આપણે પેલા ટ્રુ લેન્થ લઈ અને આ પ્રોબ્લેમ સોલ્વ કરીએ. એટલે કે ડિસ્ટન્સ બિટવીન પ્રોજેક્શન લાઇનને આપણે ધ્યાનમાં લેતા નથી. તો એનો આપણે આન્સર આવી રીતે આવશે. પહેલાં ટ્રુ લેન્થ આપેલી છે અને પોઈન્ટ A અને પોઈન્ટની Bની પોઝિશન આપેલી છે. તો પહેલાં આપણે એ પોઈન્ટના ટોપ વ્યૂ અને ફ્રન્ટ વ્યૂ ડ્રો કરી શકીએ. આવી રીતે આમ locus of A dash XY લાઇન થી નીચે આવશે એટ ડિસ્ટન્સ ઓફ 15 મિલીમીટર, અને locus of A XY લાઇન થી ઉપર આવશે એટ અ ડિસ્ટન્સ ઓફ 25 મિલીમીટર. કારણ કે એવું આપેલું છે એ પોઈન્ટ છે આડી સપાટીથી નીચે છે 15 મિલીમીટર જેટલા અંતરે, અને ઊભી સપાટીની સામે છે 15 મિલીમીટર જેટલા અંતરે. ઊભી સપાટીની પાછળ છે 25 મિલીમીટર જેટલા અંતરે. તો આવી રીતે એ પોઈન્ટ અને ડેશ પોઈન્ટ મળી ગયા. હવે બી પોઈન્ટ આપણે ક્યાં લોકેટ કરવા? તો એના માટે એક્ઝેક્ટ પોઝિશન આપણને નહીં ખબર પડે, પણ ડિસ્ટન્સ આપેલું છે એટલે આપણે લોકસ ડ્રો કરી શકીએ. આવી રીતે આમ બી પોઈન્ટ XY લાઇનથી નીચે હશે 50 મિલીમીટર જેટલા અંતરે, પણ ક્યાં હશે આપણને ખબર નથી. બટ વી કેન ડ્રો લોકસ ઓફ પોઈન્ટ બી ડેશ. એટલે કે બી પોઈન્ટનો ફ્રન્ટ વ્યૂ XY લાઇનથી નીચે હશે, અને બી પોઈન્ટનો ટોપ વ્યૂ એ આપેલું છે બિહાઇન્ડ VP, એટલે XY લાઇનથી ઉપર હશે. એ ડિસ્ટન્સમાં આપેલું છે 60 મિલીમીટર, એટલે 60 મિલીમીટર જેટલા અંતરે XY લાઇનથી ઉપરની બાજુએ આપણે લોકસ ડ્રો કરી શકીએ. તો આવી રીતે લોકસ ઓફ બી અને બી ડેશ આપણને મળી ગયા. હવે ટ્રુ લેન્થ આપેલી છે, દેટ ઇઝ 80 મિલીમીટર. તો ટ્રુ લેન્થ જેટલી રેડિયસ લો, 80 મિલીમીટર જેટલી રેડિયસ લો, એ સેન્ટર રાખો અને લોકસ ઓફ બી ઉપર ચાપ મારો. ત્યાં એક પોઈન્ટ મળશે, એને આપણે નામ આપીએ B2. એ B2 ઇઝ ટ્રુ લેન્થ દેટ ઇઝ ઇક્વલ ટુ 80 મિલીમીટર. એ આપણને આપેલું છે, અને એ B2 પોઈન્ટ લોકેટ કરવા માટે શું કર્યું આપણે? એને સેન્ટર રાખો, 80 મિલીમીટર જેટલી રેડિયસ લો અને લોકસ ઓફ બી ઉપર ચાપ મારો, એટલે ત્યાં પોઈન્ટ મળશે B2. હવે આ B2 પોઈન્ટ મળી ગયું. એવી રીતે ફ્રન્ટ વ્યૂની અંદર પણ આપણને ટ્રુ લેન્થ મળશે. તો એના માટે એ ડેશ સેન્ટર રાખો, 80 મિલીમીટર જેટલી રેડિયસ લો અને લોકસ ઓફ બી ડેશ ઉપર ચાપ મારો, એટલે અહીંયા એક પોઈન્ટ મળશે. એને આપણે નામ આપીએ B1 ડેશ. રાઈટ? જોઈન એ ડેશ વિથ B1 ડેશ, દેટ ઇઝ ટ્રુ લેન્થ 80 મિલીમીટર. અને આ બે ટ્રુ લેન્થ ડ્રો થઈ ગઈ. એના XY લાઇન સાથેના એંગલ આપણે મેઝર કરી લઈએ. ફ્રન્ટ વ્યૂનો XY લાઇન સાથેનો એંગલ, એટલે કે એ ડેશ B1 ડેશનો XY લાઇન સાથેનો એંગલ, એને કહેવાય થીટા. દેટ ઇઝ એંગલ વિથ વિચ HP એ આવશે 26 ડિગ્રી. અને એ B2 એનો XY લાઇન સાથેનો એંગલ એને કહેવાય ફાઈ, દેટ ઇઝ એંગલ વિથ VP, એ આવશે 26 ડિગ્રી. જો અહીંયા ઇત્તેફાકથી આ બે સરખા વેલ્યુ આવે છે. દર વખતે એવું જરૂરી નથી. આ બે વેલ્યુ સરખી આવે છે એનું રીઝન શું છે? જો આ ડિફરન્સ, આ 60 - 25 એટલે કેટલા થાય? 35, અને 50 - 15 એટલે 35. આ બે ડિફરન્સ સરખા આવે છે એટલે આ બે વેલ્યુ એક સરખી આવે છે. હવે બે ટ્રુ લેન્થ મળી ગઈ, તો એના પરથી ટોપ વ્યૂ અને ફ્રન્ટ વ્યૂ માટે શું કરવાનું? યસ, આપણને આવડે છે. પ્રોજેક્શન લાઇન ડ્રો કરો. B2 માંથી વર્ટિકલ લાઇન, એટલે લોકસ ઓફ એ ડેશ ઉપર એક પોઈન્ટ આવશે, એને આપણે નામ આપીએ B2 ડેશ. એ ડેશ B2 ડેશ જેટલી રેડિયસ લો, ચાપ મારો, લોકસ ઓફ બી ડેશ ઉપર એક પોઈન્ટ મળશે, એને આપણે નામ આપીએ B ડેશ. જોઈન એ ડેશ વિથ B ડેશ, દેટ ઇઝ ફ્રન્ટ વ્યૂ. એની લેન્થ મેઝર કરો. ફ્રન્ટ વ્યૂ એ ડેશ B ડેશ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે 72 મિલીમીટર, અને એનો XY લાઇન સાથેનો એંગલ એને કહેવાય આલ્ફા. તો આલ્ફા બરાબર અહીંયા આવશે 29 ડિગ્રી. એવી જ રીતે આપણે બીટા ફાઇન્ડ કરવું છે અને ટોપ વ્યૂ ફાઇન્ડ કરવું છે. તો શું કરાય? ટોપ વ્યૂ અને ફ્રન્ટ વ્યૂના બંને પોઈન્ટ એક જ ઊભી લાઈન ઉપર હોય, એટલે કે અહીંયા બી પોઈન્ટનો ફ્રન્ટ વ્યૂ અહીંયા છે બી ડેશ, તો એનો ટોપ વ્યૂ એ જ ઊભી લાઈન ઉપર હોય. એટલે અહીંથી ઊભી લાઈન ડ્રો કરો. લોકસ ઓફ બી ઉપર જ્યાં કટ કરે ત્યાં એક પોઈન્ટ આવશે, દેટ ઇઝ પોઈન્ટ બી. નાઉ જોઈન એ વિથ બી, દેટ ઇઝ ટોપ વ્યૂ. અને ટોપ વ્યૂની લેન્થ મેઝર કરો, એ પણ સેમ આવશે
72 મિલીમીટર, અને એનો એક્સવે લાઇન સાથેનો એંગલ એને કહેવાય બીટા. તો એંગલ ઓફ ટોપ વ્યૂ વિથ એક્સવે લાઇન બીટા આવશે 29 ડિગ્રી, એન્ડ લેન્થ ઓફ ટોપ વ્યૂ એ 72 મિલીમીટર. ત્યાર પછી આપણે ચેક કરવું છે આ પ્રોબ્લેમ સાચો છે કે ખોટો છે. તો ચેક કરવા માટે આપણે ટોપ વ્યૂ જે છે એને એક્સવે લાઇનને સમાંતર બનાવો, એટલે કે એ સેન્ટર, એ બી રેડિયસ, ડ્રો એન આર્ક. એ આર્ક લોકસ ઓફ એ ઉપર અહીંયા કટ કરશે B1 ઉપર. B1 માંથી ઊભી લાઈન ડ્રો કરો, એ B1 ડેશ ઉપર જ આવવી જોઈએ, તો જ આપણો પ્રોબ્લેમ સાચો, રાઈટ. સો ધીસ ઇઝ કરેક્ટ આન્સર ઓફ ધીસ પ્રોબ્લેમ. હવે આ જ પ્રોબ્લેમને ધારો કે કોઈ એવી રીતે પ્રોબ્લેમ સોલ્વ કરે કે ટ્રુ લેન્થ 80 મિલીમીટર ના લે, બટ ડિસ્ટન્સ બિટવીન પ્રોજેક્શન લાઇન 45 મિલીમીટર લે, તો એનો આન્સર જુદો આવશે. તો બે પ્રોબ્લેમને આપણે સાચા કહેવા પડે. તો આપણે હવે એ ડ્રો કરીએ. ધારો કે ડિસ્ટન્સ આ જ પ્રોબ્લેમને આપણે ડ્રો કરવો હોય તો એના માટે ડિસ્ટન્સ બિટવીન પ્રોજેક્શન લાઇન 45 મિલીમીટર લઈ અને ડ્રો કરવો હોય તો કેવી રીતે કરાય? તો સૌથી પહેલાં એ પોઈન્ટના ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ લોકેટ કરો, 15 mm બિલો HP એ ડેશ અને એ પોઈન્ટ 25 મિલીમીટર અબોવ એક્સવે લાઇન. તો એ ડેશ અને એ મળી ગયા. હવે એ જે ઊભી લાઇન ડ્રો કરી છે એ પોઈન્ટની પ્રોજેક્શન લાઇન છે. અહીંયા બી પોઈન્ટની પ્રોજેક્શન લાઇન અને એ પોઈન્ટની પ્રોજેક્શન લાઇન વચ્ચેનું અંતર આપેલું છે 45 મિલીમીટર. તો આ ઊભી લાઇન ડ્રો કરી, એવી રીતે બાજુમાં બીજી ઊભી લાઇન ડ્રો કરવાઓ, એટલે ડિસ્ટન્સ ઓફ 45 મિલીમીટર. હવે આ જે લાઇન ડ્રો કરી છે એના ઉપર બી પોઈન્ટના ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ આવેલા છે. તો બી પોઈન્ટનો ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ ડ્રો કરવા હોય તો ટોપ વ્યૂ એક્સવે લાઇનથી ઉપર આવશે 60 મિલીમીટર જેટલા અંતરે, અને ફ્રન્ટ વ્યૂ એક્સવે લાઇનથી નીચે આવશે 50 મિલીમીટર જેટલા અંતરે. ત્યાર પછી પ્રોજેક્શન લાઇન પણ આપણે ડ્રો કરી શકીએ. નાઉ જોઈન એ ડેશ વિથ બી ડેશ એન્ડ એ વિથ બી. તો એ ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ આપણને મળી ગયા. તો ફ્રન્ટ વ્યૂની લંબાઈ આવશે 69 મિલીમીટર, ટોપ વ્યૂની લંબાઈ આવશે 69 મિલીમીટર. ત્યાર પછી લોકસ ડ્રો કરો, લોકસ ઓફ એ, લોકસ ઓફ એ ડેશ અને લોકસ ઓફ બી અને લોકસ ઓફ બી ડેશ. હવે આટલું ડ્રો થઈ જાય ત્યાર પછી આપણે એંગલ મેઝર કરી દો. ફ્રન્ટ વ્યૂનો એક્સવે લાઇન સાથેનો એંગલ એને કહેવાય આલ્ફા. આલ્ફા બરાબર આવશે 30 ડિગ્રી, અને ટોપ વ્યૂનો એક્સવે લાઇન સાથેનો એંગલ એના બરાબર બીટા, એ આવશે 30 ડિગ્રી. હવે આપણે ટ્રુ લેન્થ ફાઇન્ડ કરવી છે તો એના માટે ટોપ વ્યૂ ને એક્સવે લાઇનને સમાંતર બનાવો, એટલે કે એ સેન્ટર, એ બી રેડિયસ, ડ્રો એન આર્ક ધેટ વિલ કટ લોકસ ઓફ પોઈન્ટ એ એટ પોઈન્ટ B1. હવે B1 માંથી ઊભી લાઇન ડ્રો કરો, એટલે લોકસ ઓફ બી ડેશ ઉપર એક પોઈન્ટ આવશે, એને આપણે નામ આપીએ B1 ડેશ. જોઈન એ વિથ એ ડેશ વિથ B1 ડેશ, ધેટ ઇઝ ટ્રુ લેન્થ, એ આવશે 78 મિલીમીટર. અને એ ટ્રુ લેન્થનો એક્સવે લાઇન સાથેનો એંગલ એને કહેવાય થીટા, ધેટ ઇઝ એંગલ વિથ HP. તો એના બરાબર આવશે 27 ડિગ્રી. અને એવી જ રીતે આપણે ફાઈ ફાઇન્ડ કરવો છે, એંગલ વિથ VP ફાઇન્ડ કરવો છે. તો એના માટે શું કરવાનું? ફ્રન્ટ વ્યૂને એક્સવે લાઇનને સમાંતર બનાવો, એટલે કે એ ડેશ સેન્ટર, એ ડેશ બી ડેશ રેડિયસ, ડ્રો એન આર્ક ધેટ આર્ક વિલ કટ લોકસ ઓફ એ ડેશ. અહીંયા લોકસ ઓફ એ ડેશ છે ત્યાં કટ કરશે, ત્યાં પોઈન્ટને આપણે નામ આપીએ B2 ડેશ. હવે B2 ડેશમાંથી ઊભી લાઇન ડ્રો કરો, એ લોકસ ઓફ બી ઉપર એક પોઈન્ટ મળશે, એને આપણે નામ આપીએ B2. જોઈન એ વિથ B2 ધેટ ઇઝ ટ્રુ લેન્થ, અને એ પણ આવશે 78 મિલીમીટર. એટલે કે એ B2 અને એ ડેશ B1 ડેશ આ બે લેન્થ એક જ સરખી આવવી જોઈએ, તો જ આપણો પ્રોબ્લેમ સાચો. હવે એનો એક્સવે લાઇન સાથેનો એંગલ માપો. તો એ B2 ને એક્સવે લાઇન સાથેનો એંગલ એને કહેવાય ફાઈ, ધેટ ઇઝ એંગલ વિથ VP, એ આવશે 27 ડિગ્રી. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ. આ રીતે પણ આ પ્રોબ્લેમને ડ્રો કરી શકાય. ત્યાર પછીનો પ્રોબ્લેમ જૂન 2019માં 7 માર્કમાં પૂછાયેલો છે. ડિસ્ટન્સ આપેલું છે, ડિસ્ટન્સ બિટવીન પ્રોજેક્શન લાઇન. તો હવે આ તો હું એકદમ ક્વિકલી જવા દઉં છું, તમને બધાને આવડશે. 50 મિલીમીટરના અંતરે બે બાજુએ લાઈનો ડ્રો કરી દો, પ્રોજેક્શન લાઇન P ડેશ Q ડેશ અને PQ પોઈન્ટ મૂકી દો. P ડેશ Q ડેશને જોઈન કરો એટલે ફ્રન્ટ વ્યૂ મળશે, એ આવશે 78 મિલીમીટર. PQ ને જોઈન કરો એટલે ટોપ વ્યૂ મળશે, એ આવશે 58 મિલીમીટર. એના એક્સવે લાઇન સાથેના એંગલ આલ્ફા બરાબર 50 ડિગ્રી, બીટા બરાબર આવશે 31 ડિગ્રી. ત્યાર પછી એને થીટા અને ફાઈ ફાઇન્ડ કરવા છે અને ટ્રુ લેન્થ ફાઇન્ડ કરવી છે. તો એના માટે ફ્રન્ટ વ્યૂને એક્સવે લાઇનને સમાંતર બનાવો. અહીંયા પોઈન્ટ મળશે Q1 ડેશ, ત્યાંથી ઊભી લાઇન ડ્રો કરો. લોકસ ઓફ Q ઉપર એક પોઈન્ટ મળશે Q1, જોઈન P વિથ Q1 ધેટ ઇઝ ટ્રુ લેન્થ, એ બરાબર આવશે 84 મિલીમીટર. અને એનો એક્સવે લાઇન સાથેનો એંગલ એને કહેવાય ફાઈ, કારણ કે ટોપ વ્યૂ છે. તો બીટા અને ફાઈ બાજુમાં આવે, આલ્ફા અને થીટા બાજુમાં આવે, એ તમારે થોડું સમજવાનું. હવે ફાઈ બરાબર આવશે 21 ડિગ્રી. હવે થીટા ફાઇન્ડ કરવા માટે શું કરીશું? ટોપ વ્યૂને એક્સવે લાઇનને સમાંતર બનાવો, અહીંથી ઊભી લાઇન ડ્રો કરો, એટલે પોઈન્ટ મળશે Q2 ડેશ, જોઈન P ડેશ વિથ Q2 ડેશ ધેટ ઇઝ ટ્રુ લેન્થ, એ પણ આવશે 84 મિલીમીટર. અને એનો એક્સવે લાઇન સાથેનો એંગલ એને કહેવાય થીટા, એ આવશે 46 ડિગ્રી. જો આ રીતે પણ તમે ડ્રો કરી શકો, અને ચાપ મારીને પણ ટ્રુ લેન્થ જેટલી રેડિયસ લઈ ચાપ મારી P ડેશ સેન્ટર લઈને ચાપ મારો તો Q2 ડેશ પોઈન્ટ મળી જશે.
પણ આપણે આ રીતે કરીએ જેથી કરીને ક્યાંય ભૂલ થઈ હોય તો આપણે ક્રોસ વેરીફાઈ કરી શકાય. હવે આપણે ચાર વસ્તુઓ ચેક કરી લઈએ. 2 ફ્રન્ટ વ્યૂ અને 2 ટ્રુ લેન્થ. 4 લાઈન થઈ ગઈ. 4 એંગલ આવી ગયા, આલ્ફા બીટા થીટા ફાઈ, રાઈટ. 4 લોકસ આવી ગયા, પી ડેશ ક્યુ ડેશ પી ક્યુ, યસ. અને 4 વર્ટિકલ લાઇન્સ, એટલે કે લોકસ ઓફ that is vertical lines p dash p, q dash q, q1 dash, q2 dash. તો આ પ્રોબ્લેમ સાચો. આઈ હોપ ઇટ્સ ક્લિયર ટુ યુ. ત્યાર પછીનો પ્રોબ્લેમ જે છે એ થોડોક જુદો છે, ટ્વિસ્ટ કરેલો છે. પોઈન્ટ એ આપેલું છે 12 મિલીમીટર અબવ એચપી એન્ડ 20 મિલીમીટર ઇન ફ્રન્ટ ઓફ વીપી. ત્યાર પછી આપેલું છે એની ટ્રુ લેન્થ આપેલી છે 90 મિલીમીટર અને એંગલ વિથ એચપી આપેલો છે 30 ડિગ્રી અને ફ્રન્ટ વ્યૂની લંબાઈ આપેલી છે 65 મિલીમીટર. જો આ બધું આડાવડું આપેલું છે, ડેટા જોઈને તમને કદાચ થોડું કન્ફ્યુઝન થઈ જાય. આપણે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. પહેલાં જેટલું આવડે એટલું ડ્રો કરો. પહેલાં એક્સવે લાઇન ડ્રો કરો અને પોઈન્ટ એ અને એ ડેશ લોકેટ કરીને મૂકી દો. આટલું તો આખા ગામને આવડશે. ત્યાર પછી આપણે લોકસ ડ્રો કરી શકીએ, એ ડેશ અને એ. હવે શું આપેલું છે જુઓ, એંગલ વિથ એચપી થીટા આપેલું છે 30 ડિગ્રી, બરાબર. તો એંગલ વિથ એચપી જે છે એ ઓલવેઝ ફ્રન્ટ વ્યૂમાંથી પાસ થાય, એટલે કે એ ડેશ પોઈન્ટમાંથી પાસ થાય. તો એ ડેશ પોઈન્ટમાંથી 30 ડિગ્રીના એંગલે ટ્રુ લેન્થ જે આપેલી છે એ એંગલે ફાઇન્ડ કરો. ટ્રુ લેન્થ આપેલી છે 90 મિલીમીટર, થીટા આપેલું છે 30 ડિગ્રી. તો 30 ડિગ્રીના એંગલે આપણે આવી રીતે લાઇન ડ્રો કરો. અહીંયા એક પોઈન્ટ મળશે B2 ડેશ. B2 ડેશમાંથી આડી લાઇન ડ્રો કરો એટલે આપણે લોકસ ડ્રો કરી શકીએ, લોકસ ઓફ બી ડેશ. હવે બી ડેશ જે છે એ આ આડી લાઇન ઉપર છે. જો આ લોકસ ઓફ બી ડેશ ડ્રો કરેલું છે એના ઉપર બી ડેશ પોઈન્ટ છે અને એ ડેશ બી ડેશ લંબાઈ આપેલી છે 65 મિલીમીટર. એ ડેશ પોઈન્ટ અહીંયા છે. તો કેવી રીતે મળશે? 65 મિલીમીટર જેટલી રેડિયસ લો, એ ડેશ સેન્ટર રાખો અને ચાપ મારો. એ ચાપ મારો એટલે લોકસ ઓફ બી ડેશ ઉપર અહીંયા એક પોઈન્ટ મળશે, રાઈટ. એ પોઈન્ટ બી ડેશ. જોઈન એ ડેશ વિથ બી ડેશ, અહીંયા પોઈન્ટને નામ આપીએ B1 ડેશ. જોઈન એ ડેશ વિથ બી ડેશ, દેટ ઇઝ ફ્રન્ટ વ્યૂ. અને એનો એક્સવે લાઇન સાથેનો એંગલ એને કહેવાય આલ્ફા. સો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 44 ડિગ્રી. આ પ્રોબ્લેમની અંદર 44 ડિગ્રી આવશે. હવે આપણે શું કરવાનું છે, અહીંયા ટ્રુ લેન્થ આપણને આપેલી છે. ફ્રન્ટ વ્યૂની અંદર ટ્રુ લેન્થ મળી ગઈ B2 ડેશ. તો B2 ડેશમાંથી આપણે શું કરી શકીએ? ઊભી લાઈન ડ્રો કરી શકીએ, રાઈટ. આવી રીતે આમ. તો અહીંયા પોઈન્ટ મળશે B2. હવે આ જે AB2 ની લંબાઈ છે, લેન્થ ઓફ AB2 ઇઝ ધ લેન્થ ઓફ ટોપ વ્યૂ. જો આપણે આમ ચાપ મારી શકાય ને આવી રીતે આમ, જે આપણે આગળના પ્રોબ્લેમમાં ચાપ મારતા હતા, તો ચાપ મારી શકીએ આવી રીતે. એ સેન્ટર, AB2 રેડિયસ, ડ્રો એન આર્ક. હવે બી પોઈન્ટ આ ચાપ ઉપર ક્યાંક છે એટલી આપણને ખબર છે. બી ડેશ પોઈન્ટ અહીંયા છે. તો બી ડેશ જે છે બી પોઈન્ટનો ફ્રન્ટ વ્યૂ છે, તો એનો ટોપ વ્યૂ પણ એ જ ઊભી લાઈન ઉપર હોય. એટલે કે બી ડેશમાંથી ઊભી લાઈન ડ્રો કરીએ તો બી પોઈન્ટ એ લાઈન ઉપર જ હશે. તો આ બે જ્યાં મેચ થાય ત્યાં આગળ પોઈન્ટ આવશે, એને આપણે નામ આપી દઈએ પોઈન્ટ બી. નાઉ જોઈન એ વિથ બી, દેટ ઇઝ ટ્રુ લેન્થ ટોપ વ્યૂ. ટોપ વ્યૂ બરાબર આવશે 78 મિલીમીટર અને એંગલ બીટા બરાબર આવશે 53 ડિગ્રી. દેટ ઇઝ એંગલ બિટવીન ટોપ વ્યૂ એન્ડ એક્સ વાય લાઈન, એ આવશે 53 ડિગ્રી. હવે અહીંથી લોકસ ઓફ બી ડ્રો કરી શકીએ આપણે અને B1 ડેશમાંથી ઊભી લાઈન ડ્રો કરો એટલે અહીંયા પોઈન્ટ મળશે B1. જોઈન એ વિથ B1, દેટ ઇઝ ઓલ્સો ટ્રુ લેન્થ. એ પણ 90 મિલીમીટર જ થવી જોઈએ, તો જ આપણો પ્રોબ્લેમ સાચો. હવે એનો એક્સવાય લાઈન સાથેનો એંગલ માપીએ આપણે તો એ આવશે 5 અને 5 બરાબર આવશે 44 ડિગ્રી. હવે આપણે ચેક કરીએ આપણો પ્રોબ્લેમ સાચો છે કે ખોટો છે. 4 આડી લાઈન, 4 ઊભી લાઈન, 4 એંગલ આલ્ફા બીટા થીટા ફાઈ અને 4 લંબાઈ ફ્રન્ટ વ્યૂ, ટોપ વ્યૂ અને 2 ટ્રુ લેન્થ, આ બધું જ આવી ગયું છે. આપણો પ્રોબ્લેમ સાચો. આ પ્રોબ્લેમ મેં ટુ ધ સ્કેલ ડ્રો કરેલો નથી, બરાબર. એટલે તમે ડ્રો કરો તો આ એંગલ થીટા જે છે 30 ડિગ્રી એકદમ નાનો આવશે, પણ આ આન્સર બધા સાચા છે. આના પ્રમાણે તમારે આન્સર આવે તો તમારો પ્રોબ્લેમ સાચો. ત્યાર પછીનો પ્રોબ્લેમ જોઈએ આપણે. ક્વેશ્ચન 3A ઇન જાન્યુઆરી 2020 7 માર્ક્સમાં પૂછાયેલો છે. શોર્ટમાં ડેટા લખો હોય તો આવી રીતે લખાય. પોઈન્ટ પી ની પોઝિશન આપેલી છે, PQ લંબાઈ, ટ્રુ લેન્થ આપેલી છે, એંગલ વિથ VP 5 આપેલો છે અને ફ્રન્ટ વ્યૂનો એક્સવાય લાઈન સાથેનો એંગલ આપેલો છે આલ્ફા. આટલા પેરામીટરનો ઉપયોગ કરીને આપણે પ્રોજેક્શન ઓફ લાઈન ડ્રો કરવું છે. તો સૌથી પહેલા પોઈન્ટ પી ની પોઝિશન ડ્રો કરી દઈએ. P ડેશ એક્સવાય લાઈનથી ઉપર આવશે, P એક્સવાય લાઈનથી નીચે આવશે. ત્યાર પછી લોકસ આપણે ડ્રો કરી શકીએ, લોકસ ઓફ P અને P ડેશ. અહીંયા મેં એ ડેશ લખેલું છે, તમારે PP ડેશ કોઈ પણ લખી શકાય, ડઝન્ટ મેટર, આન્સરમાં કોઈ ફરક પડશે નહીં. ત્યાર પછી અહીંયા આપેલું છે ફ્રન્ટ વ્યૂનો એક્સવાય લાઈન સાથેનો એંગલ અને ટ્રુ લેન્થ 5 એંગલ આપેલું છે. 5 ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી. તો 30 ડિગ્રીના એંગલ પર લાઈન કયા પોઈન્ટમાંથી ડ્રો કરવાની? 5 હોય એ ઓલવેઝ ટોપ વ્યૂમાંથી ડ્રો કરવાની, એટલે કે એ પોઈન્ટમાંથી એ લાઈન ડ્રો થશે. એટલે એ પોઈન્ટમાંથી 30 ડિગ્રીના એંગલે લાઈન ડ્રો કરો. ટ્રુ લેન્થ આપણને આપેલી છે 60 મિલીમીટર, તો અહીંયા પોઈન્ટ મળશે B1. B1માંથી લોકસ ડ્રો કરો, લોકસ ઓફ પોઈન્ટ B.
લોકસનો મિનિંગ શું થાય કે એ લાઈન ઉપર એ પોઈન્ટ હશે. લોકસ ઓફ બી મીન્સ પોઈન્ટ બી આ લાઈન ઉપર ક્યાંક હશે. લોકસ ઓફ એ ડેશ મીન્સ એ ડેશ પોઈન્ટ આ લાઈન ઉપર ક્યાંક છે. હવે B1 માંથી ઊભી લાઈન ડ્રો કરો એટલે એ ડેશ B1 ડેશ મળશે. તો એ ડેશ B1 ડેશ એના ફ્રન્ટ વ્યૂની લંબાઈ થઈ ગઈ. કારણ કે આપણે જો આગળના પ્રોબ્લેમમાં જુઓ આ જે ટોપ વ્યૂની અંદર ટુ લાઈન દેખાય એનાથી આમ ઊભી લાઈન ડ્રો કરો તો આ ફ્રન્ટ વ્યૂની લંબાઈ થઈ ગઈ. તો આપણે ચાપ મારી શકીએ. પ્લસ અહીંયા એંગલ આપેલો છે, એંગલ ઓફ ફ્રન્ટ વ્યૂ વિથ XY લાઈન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી. ડિસ્ટન્સ નથી આપેલું, એંગલ આપેલો છે એટલે 45 ડિગ્રીનો એંગલ આપણે લાઈન ડ્રો કરીએ આવી રીતે આમ. તો આ ફ્રન્ટ વ્યૂનો એંગલ મળી ગયો, એ આપેલો છે આલ્ફા. હવે ફ્રન્ટ વ્યૂની લંબાઈ આપણે ફાઇન્ડ કરવી તો કેવી રીતે કરાય? અહીંયા એ ડેશ B1 ડેશ જેટલી રેડિયસ, એ ડેશ સેન્ટર, ડ્રો એન આર્ક. એટલે અહીંયા એક પોઈન્ટ મળશે અને આપણે નામ આપીએ B ડેશ. તો આપણો ફ્રન્ટ વ્યૂ થઈ ગયો. હવે લેન્થ મેઝર કરો. ફ્રન્ટ વ્યૂ એ ડેશ B ડેશ ઇઝ ઇક્વલ ટુ આવશે 52 મિલીમીટર, રાઈટ? તો આપણે એની ફ્રન્ટ વ્યૂની લંબાઈ થઈ ગઈ. લોકસ ઓફ B ડેશ આપણે ડ્રો કરી શકીએ. B ડેશમાંથી આડી લાઈન, તો દેટ ઇઝ લોકસ ઓફ B ડેશ. હવે વિચારો ટોપ વ્યૂ માટે શું કરવું? B ડેશ પોઈન્ટ અહીંયા છે અને લોકસ ઓફ B આપણને ખબર છે, તો B પોઈન્ટ ક્યાં હશે? અહીંથી ઊભી લાઈન ડ્રો કરો. લોકસ ઓફ B ઉપર જ્યાં કટ કરે ત્યાં એક પોઈન્ટ આવશે અને આપણે નામ આપીએ B. નાઉ જોઈન A વિથ B, that is top view, and angle of this AB with XY line, that is beta. તો AB બરાબર આવશે 47 મિલીમીટર અને બીટા બરાબર આવશે 39 ડિગ્રી. હવે એવી જ રીતે જે ટોપ વ્યૂ છે એને આપણે XY લાઈનને સમાંતર બનાવીએ. એટલે કે A સેન્ટર AB રેડિયસ ડ્રો એન આર્ક that will cut locus of A at this point, that is point B2. B2 માંથી સ્ટ્રેટ વર્ટિકલ લાઈન ડ્રો કરો. જે લોકસ ઓફ B ડેશ ઉપર કટ કરે ત્યાં એક પોઈન્ટ આવશે અને આપણે નામ આપીએ B2 ડેશ. that is also true length 60 મિલીમીટર. એ 60 મિલીમીટર જ થવી જોઈએ તો જ આપણો પ્રોબ્લેમ સાચો. હવે એનો XY લાઈન સાથેનો એંગલ માપો, એ આવશે થીટા. તો થીટા બરાબર આવશે 38 ડિગ્રી. તો અહીંયા ચાર એંગલ આપણને મળી ગયા, આલ્ફા બીટા થીટા ફાઈ. હવે ચેક કરી લઈએ, બે લંબાઈ આવી ગઈ, ફ્રન્ટ વ્યૂ ટોપ વ્યૂ અને બે ટ્રુ લેન્થ. 4 એંગલ આવી ગયા, 4 હોરિઝોન્ટલ લાઇન્સ અને 4 વર્ટિકલ લાઇન્સ. સો ધ પ્રોબ્લેમ ઇઝ કરેક્ટ. આપણો પ્રોબ્લેમ કમ્પ્લીટલી સાચો છે. હવે ઇટ્સ ક્લિયર. ત્યાર પછીનો પ્રોબ્લેમ આપણે જોઈએ જે જીટીયુની એક્ઝામમાં 7 માર્ક્સમાં પૂછાયેલો છે. આ નથી પૂછાડો, પણ આ એકદમ ટિપિકલ પ્રોબ્લેમ છે. આ અત્યાર સુધી આપણે જેટલું ભણેલા છીએ ને એ બધાનો સરવાળો છે. જો પોઈન્ટ એ ની પોઝિશન આપેલી છે, એ ડેશ XY લાઈનથી નીચે છે, એ XY લાઈનથી ઉપર છે, એટલે આપણે લોકસ ડ્રો કરી શકીએ, લોકસ ઓફ એ અને લોકસ ઓફ એ ડેશ. હવે જુઓ અહીંયા કોઈ પણ એંગલ આપેલો નથી. ટ્રુ લેન્થ, ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ આ ત્રણ લંબાઈ આપેલી છે. તો આપણે શું કરશું? કોઈ એંગલ આપેલો નથી તો આગળ કેવી રીતે વધવું? તો એના માટે સૌથી પહેલા આપણે ચાપ મારી શકીએ, કારણ કે ફ્રન્ટ વ્યૂની લંબાઈ આપેલી છે. તો ફ્રન્ટ વ્યૂની લંબાઈ જેટલી રેડિયસ લો. ફ્રન્ટ વ્યૂની લંબાઈ અહીંયા આપેલી છે 65 મિલીમીટર. તો 65 મિલીમીટર જેટલી રેડિયસ લો અને ચાપ મારો એટલે અહીંયા એક પોઈન્ટ મળશે, એને આપણે નામ આપીએ B2 ડેશ. હવે B ડેશ પોઈન્ટ જે છે એ આ ચાપ ઉપર ક્યાંક હશે. ક્યાં છે આપણને ખબર નથી. અને અહીંથી ઊભી લાઈન ડ્રો કરી શકીએ આપણે B2 ડેશમાંથી. એટલે B2 પોઈન્ટ આ લાઈન ઉપર ક્યાંક હશે. એ B2 એ ટ્રુ લેન્થ હશે, અહીંયા આપેલું છે 75 મિલીમીટર. તો શું કરવાનું? 75 મિલીમીટર જેટલી રેડિયસ લો, એને સેન્ટર રાખો અને ચાપ મારો. એ B2 ડેશમાંથી જે ઊભી લાઈન ડ્રો કરી છે એની જ્યાં કટ કરે ત્યાં એક પોઈન્ટ આવશે. આ પોઈન્ટ એને આપણે નામ આપીએ B2. જોઈન A વિથ B2, ધેટ ઇઝ ટ્રુ લેન્થ, એ આપણને આપેલી છે 75 મિલીમીટર અને એનો XY લાઈન સાથેનો એંગલ એને કહેવાય ફાઈ. તો ફાઈ બરાબર અહીંયા આવશે. લોકસ ઓફ B આપણે ડ્રો કરી શકીએ. ત્યાર પછી ટોપ વ્યૂની લંબાઈ આપેલી છે. AB બરાબર આપેલું છે 50 મિલીમીટર. જો અહીંયા લોકસ ઓફ B આપેલું છે, ધેટ મીન્સ B પોઈન્ટ આ લાઈન ઉપર છે અને A થી B વચ્ચેનું અંતર આપેલું છે 50 મિલીમીટર. તો 50 મિલીમીટર જેટલી રેડિયસ લો, એ સેન્ટર રાખો અને ચાપ મારો. જે લોકસ ઓફ B ઉપર અહીંયા કટ થશે એ પોઈન્ટને આપણે નામ આપીએ B. જોઈન A વિથ B, ધેટ ઇઝ ટોપ વ્યૂ 50 મિલીમીટર જે આપેલું છે અને એનો XY લાઈન સાથેનો એંગલ એને કહેવાય બીટા. હવે આપણે આન્સર લખીએ. એંગલ ઓફ ટોપ વ્યૂ વિથ XY લાઈન બીટા બરાબર આવશે 48 ડિગ્રી. અને અહીંયા B પોઈન્ટ આપણને અહીંયા આપેલો છે, એનો ટોપ વ્યૂ છે. તો ફ્રન્ટ વ્યૂ એ ઊભી લાઈન ઉપર જ હશે. તો અહીંથી ઊભી લાઈન ડ્રો કરો અને આ ચાપ બે જ્યાં કટ કરે ત્યાં પોઈન્ટ મળશે B ડેશ. જોઈન A ડેશ વિથ B ડેશ, ધેટ ઇઝ ફ્રન્ટ વ્યૂ, એ આપેલું છે 65 મિલીમીટર અને એનો XY લાઈન સાથેનો એંગલ એના બરાબર થશે આલ્ફા. આલ્ફા બરાબર આવશે 60 ડિગ્રી, ધેટ ઇઝ એંગલ બિટવીન ફ્રન્ટ વ્યૂ એન્ડ XY લાઈન. હવે આપણે ટ્રુ લેન્થ ફ્રન્ટ વ્યૂની અંદર ડ્રો કરવી છે. તો એના માટે ટોપ વ્યૂને XY લાઈનને સમાંતર બનાવો એટલે અહીંયા પોઈન્ટ મળશે B1. B1 માંથી ઊભી લાઈન ડ્રો કરો અને B ડેશમાંથી આડી લાઈન ડ્રો કરો,
that is locus of b dash. આ બે જ્યાં મળે ત્યાં પોઈન્ટ મળશે b1 dash. જોઈન a dash with b1 dash, that is true length 75 મિલીમીટર થવું જોઈએ, અને એનો એક્સવાલેન્ટ સાથેનો એંગલ એને કહેવાય થીટા. તો થીટા બરાબર આવશે 48 ડિગ્રી અને ફાઈ બરાબર આવશે 30 ડિગ્રી. સો ધીસ ઇઝ ધ સોલ્યુશન ઓફ ધીસ પ્રોબ્લેમ. આપણી ડ્રોઈંગ શીટની અંદર છઠ્ઠો પ્રોબ્લેમ છે આ. તો આ રીતે તમારે એને ડ્રો કરવાનો. ત્યાર પછીનો પ્રોબ્લેમ, હા, આ સૌથી અગત્યનો પ્રોબ્લેમ છે. અત્યાર સુધી જેટલું ચાલેલું છે એ બધાના ફંડામેન્ટલ્સ અહીંયા કવર થઈ જાય છે. જો અહીંયા ડિસ્ટન્સ બિટવીન પ્રોજેક્શન લાઇન આપેલી છે, એટલે પી ડેશ એક્સવે લાઇનથી ઉપર, પી એક્સવે લાઇનથી નીચે, આટલું બધાને ડ્રો કરતા આવડશે. ત્યાર પછી ડિસ્ટન્સ બિટવીન પ્રોજેક્શન લાઇન એ આપેલું છે. તો બે પ્રોજેક્શન લાઇન વચ્ચેનું ડિસ્ટન્સ અહીંયા આપેલું છે 50 મિલીમીટર. તો 50 મિલીમીટર આગળ બે પોઈન્ટ મળશે, ક્યુ ડેશ અને ક્યુ. આ પ્રોબ્લેમ ખાસ જાતે ડ્રો કરજો. આની અંદર તમારા ફંડામેન્ટલ્સ બધા ક્લિયર થઈ જવા જોઈએ, અને ફંડામેન્ટલ ક્લિયર હશે તો જ તમને આ પ્રોબ્લેમ ડ્રો કરતા આવડશે. હવે અહીંયા કયા પોઈન્ટ જોઈન કરવાના? પી ડેશ ક્યુ અને પી ક્યુ ડેશ જોઈન કરવાના? ના, રોંગ. અહીંયા આપણે જોઈન કરવાના બધા ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ. એટલે કે આવી રીતે આ લોકસ ઓફ પીયુ, એટલે પી ડેશ અને ક્યુ ડેશ જોઈન કરો તો એ થઈ ગયો ફ્રન્ટ વ્યૂ, અને પી ક્યુ જોઈન કરો એ થઈ ગયા ટોપ વ્યૂ. અહીંયા ભૂલ ના થવી જોઈએ. અહીંયા ઘણી વખત ભૂલ થવાની સંભાવના છે. તમે ડાયરેક્ટ પી ડેશ અને ક્યુ જોઈન કરો, દેટ ઇઝ રોંગ. તો પી ડેશ ક્યુ ડેશ બરાબર આવશે 78 મિલીમીટર. પી ક્યુ જોઈન કરો એના બરાબર આવશે ટોપ વ્યૂ 103 મિલીમીટર. ટોપ વ્યૂ અને ફ્રન્ટ વ્યૂ મળી ગયા. હવે ટ્રુ લેન્થ ફાઇન્ડ કરવી છે, એંગલ વિથ એચપી અને વીપી ફાઇન્ડ કરવા છે. તો શું કરવું? આપણે એંગલ મેઝર કરી લઈએ. આ એંગલને શું કહેવાય? આલ્ફા. દેટ ઇઝ એંગલ ઓફ ફ્રન્ટ વ્યૂ વિથ એક્સ વાય લાઇન. આલ્ફા બરાબર આવશે 50 ડિગ્રી, એન્ડ એંગલ ઓફ ટોપ વ્યૂ વિથ એક્સ વાય લાઇન બીટા બરાબર આવશે 61 ડિગ્રી. તો આલ્ફા બીટા મળી ગયા. હવે આપણે એની ટ્રુ લેન્થ ફાઇન્ડ કરવા માટે ફ્રન્ટ વ્યૂને એક્સ વાય લાઇનને સમાંતર બનાવીએ. તો કેવી રીતે બનાવવાની? તો પી ડેશ સેન્ટર રાખો, પી ડેશ ક્યુ ડેશ રેડિયસ લો અને ચાપ મારો. લોકસ ઓફ પી ડેશ એના ઉપર જ્યાં કટ કરે ત્યાં એક પોઈન્ટ આવશે, એને આપણે નામ આપીએ પી ક્યુ વન ડેશ. રાઈટ, ક્યુ વન ડેશ. ક્યુ વન ડેશમાંથી ઊભી લાઈન ડ્રો કરો. લોકસ ઓફ ક્યુ પર જ્યાં કટ કરે ત્યાં એક પોઈન્ટ મળશે ક્યુ વન. નાઉ જોઈન ધીસ પોઈન્ટ ક્યુ વન વિથ પોઈન્ટ પી. પી ક્યુ વન જોઈન કરો, દેટ ઇઝ ટ્રુ લેન્થ, એન્ડ એંગલ ઓફ ધીસ ટ્રુ લેન્થ વિથ એક્સ વાય લાઇન એને કહેવાય ફાઈ. દેટ ઇઝ એંગલ વિથ વર્ટિકલ પ્લેન. તો ટ્રુ લેન્થ આવશે 119 મિલીમીટર, અને એંગલ વિથ વર્ટિકલ પ્લેન ફાઈ બરાબર આવશે 49 ડિગ્રી. જો આ તમને વ્યવસ્થિત ફંડામેન્ટલ્સ ક્લિયર હશે તો જ ડ્રો કરતા આવડશે. હવે આવી જ રીતે આપણે થીટા ફાઇન્ડ કરવો છે, દેટ ઇઝ ટ્રુ લેન્થ ઇન ફ્રન્ટ વ્યૂ. તો એના માટે શું કરીશું? તો એના માટે એનો જે ટોપ વ્યૂ છે એને એક્સ વાય લાઇનને સમાંતર બનાવો. એટલે કે પી સેન્ટર, પી ક્યુ રેડિયસ, ડ્રો એન આર્ક લાઈક ધીસ, અને લોકસ ઓફ પી ઉપર જ્યાં કટ કરે ત્યાં એક પોઈન્ટ આવશે, અને આપણે નામ આપીએ Q2. હવે Q2 માંથી વર્ટિકલ લાઇન ડ્રો કરો, દેટ ઇઝ પ્રોજેક્શન લાઇન, અને લોકસ ઓફ ક્યુ ડેશ ઉપર જ્યાં કટ કરે ત્યાં એક પોઈન્ટ મળશે, દેટ ઇઝ પોઈન્ટ Q2 ડેશ. નાઉ જોઈન પી ડેશ વિથ Q2 ડેશ, દેટ ઇઝ ટ્રુ લેન્થ ઇન ફ્રન્ટ વ્યૂ, દેટ ઇઝ ઇક્વલ ટુ 119 મિલીમીટર. એ 119 મિલીમીટર આવવું જ જોઈએ, તો જ આપણો પ્રોબ્લેમ સાચો. અને એનો એક્સ વાય લાઇન સાથેનો એંગલ એના બરાબર થીટા. તો થીટા બરાબર અહીંયા આવશે 30 ડિગ્રી. રાઈટ. જો પેલી નજરે આખો પ્રોબ્લેમ તમે જોઈ લો તો બધું એકદમ કન્ફ્યુઝિંગ લાગશે. એમ લાગશે કે આ કંઈ ડ્રો કરતા જ આપણને નહીં આવડે. પણ સ્ટેપ બાય સ્ટેપ તમે આગળ વધતા જાઓ તો બધું જ આવડી જશે. હવે અહીંયા પણ આપણે ચેક કરવું તો કરી શકીએ. 4 લેન્થ આવી ગઈ, ફ્રન્ટ વ્યૂ, ટોપ વ્યૂ અને બે ટ્રુ લેન્થ. 4 એંગલ્સ આવી ગયા, આલ્ફા, બીટા, થીટા, ફાઈ. 4 horizontal lines, that is locus of P dash, Q dash, P and Q, and 4 vertical lines, that is PP dash, QQ dash, Q1, Q1 dash and Q2, Q2 dash. તો આ બધું આવી ગયું. તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન. આઈ હોપ તમને બધાને સમજાઈ ગયું હશે. આવી રીતે બીજા પણ ઘણા બધા વિડીયો આપણે બનાવવાના છીએ, તો તમે આ રીતે સ્ટડી કરતા રહો. થેન્ક્સ ફોર વોચિંગ. સારું લાગ્યું હોય તો લાઈક અથવા કોમેન્ટ કરવી હોય તો કરી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ.